કતરના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરી તેમને ગણાવ્યા દૂરંદેશી નેતા અને ભારતના સાચા મિત્ર. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ ભારત વતી કતર જઈ વ્યક્ત કરશે શોક. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે લખનઉ કાનપુર એક્સપ્રેસ હાઈવેનું કરશે ઉદ્ઘાટન. ગંગા એક્સપ્રેસવે હાઈવે સાથે થશે સીધું કનેક્શન. આ હાઈવેથી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને મળશે ગતિ. અમદાવાદે રચ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી એએમસીએ રચ્યો વિશ્વ વિક્રમ. 25,000થી વધુ વોલેન્ટિયર્સની ભાગીદારીથી 76,000 ચોરસ મીટર વિસ્તારમાં સર્જાયો હરિયાળીનો નવો ઇતિહાસ. ગાંધીનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ. આરોગ્ય તંત્ર એલર્ટ. સાબરકાંઠા અને ખેડાના કપડવંજના 1 વર્ષ અને 4 વર્ષના 2 બાળકો સારવાર હેઠળ. એકની સ્થિતિ સ્થિર તો બીજું બાળક વેન્ટિલેટર પર. અમેરિકા ઈરાન વચ્ચે હુમલા થયા તેજ. હોર્મુઝ ફરી બંધ થવાથી વૈશ્વિક તેલ સપ્લાય પર ઘેરાયું સંકટ. કાચા તેલની કિંમતોમાં ભડકો. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય હુમલા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું, આ હુમલાઓ દુનિયાઓ માટે ગંભીર પરિણામો લાવી શકે છે. સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઐતિહાસિક જીત તરફ. લોર્ડ્સમાં રમાયેલ રહેલ પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે જીત માટે 4 વિકેટ દૂર. યાસ્તિકા ભાટિયાની શાનદાર સદીથી ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે આપ્યું 457 રનનું વિશાળ લક્ષ્યાંક.